નમસ્કાર. રાજકોટ જિલ્લામાં ગેસની અછત ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ એક્શન મોડમાં. જિલ્લાના મુખ્ય ગેસ એજન્સી સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી. ગેસના બાટલાની કાળાબજારી અટકાવવા તેમજ સ્ટોક અંગે ખાસ નજર રાખવા સૂચના અપાઈ. સાથે જ જે ઘરોમાં ગેસ લાઇનનું કનેક્શન છે તેઓએ ગેસના બાટલા જમા કરાવી દેવા પણ સૂચના આપવામાં આવી. પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કોમર્શિયલ ઉપયોગ માટે ઘરેલું ગેસ વપરાશ થતો હોય તેવા 150 જેટલા બાટલા સીઝ કરવામાં આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી 66 ગેસ એજન્સીઓ પર એક પોલીસ કર્મી અને એક રેવન્યુ કર્મીને ફરજ પર મૂકવામાં આવ્યા. પુરવઠા અધિકારી A.S. ઝાંપડાએ જણાવ્યું કે રાજકોટ શહેર અને જિલ્લામાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી લોકોને ગભરાવાની જરૂર નથી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જી, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારથી મળેલી નવી સૂચનાઓ મુજબ આજરોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેમજ આપણે ત્યાં જે PNG ગેસ પૂરો પાડી રહી છે એવી ગુજરાત ગેસના અધિકારીઓ સાથે આજરોજ મિટિંગ કરવામાં આવેલી હતી. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી મળેલ સૂચનાઓ મુજબ હવેથી કોઈપણ વ્યક્તિઓ છે એક સાથે બે કનેક્શનો એટલે કે LPG કનેક્શન અને PNG કનેક્શન એ બે સાથે નહીં રાખી શકે. જે પણ વ્યક્તિઓ બે કનેક્શન રાખે છે એમણે પોતાનું LPG કનેક્શન છે સરેન્ડર કરવાનું છે તેમજ બોટેલો છે જમા કરવાની રહેશે. આ જ બાબતની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી છે. તેમજ વધુમાં વધુ લોકો PNG ગેસ તરફ વળે એ માટે તમામને આપણે મેસેજ આપવા માગીએ છીએ. તમામ કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતા એકમો પણ ઝડપથી PNG માટે એપ્લાય કરી દે. PNG ગેસની એજન્સીઓને પણ આપણા તરફથી સૂચના આપવામાં આવી છે કે જે પણ અરજીઓ એમના લેવલે પેન્ડિંગ છે એ તમામને ઝડપથી PNG લાઇનનું કનેક્શન મળી જાય એ સુનિશ્ચિત કરે અને નવી પણ જે અરજીઓ છે એમનો ઝડપથી નિકાલ થઈ જાય એ માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે PNG કનેક્શન ધરાવે છે એમની સંપૂર્ણ યાદી છે એ આપણે ત્યાં LPGના જે ડિસ્ટ્રીબ્યુટરો છે એજન્સીઓ છે એમને આપી દેવામાં આજે આવશે અને હવેથી જે PNGની લાઇન ધરાવે છે એઓને LPG રિફિલિંગ છે એ આપણે કોઈપણ સંજોગોમાં નહીં કરી આપીએ. એનું પણ ક્રોસ ચેકિંગ કરવામાં આવશે અને એમની બોટલો છે એ જમા લેવામાં આવશે. કેટલા સીલ કરવામાં આવ્યા છે જે ઘરેલું વપરાશ થતા હતા કોમર્શિયલ? જી, રાજ્ય સરકાર શ્રીની પણ સૂચના છે કે ઘરેલું ગેસમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તેમજ કોઈપણ જગ્યાએ કાળાબજાર કે અન્ય કોઈ ગેરપ્રવૃત્તિઓ ન થાય એ માટે અત્રેના લેવલથી સિટીમાં પણ પુરવઠા નિરીક્ષકોની ટીમ તેમજ 3 મામલતદારશ્રીઓની ટીમ તેમજ આપણા તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીની અધ્યક્ષતામાં ટીમોની રચના કરવામાં આવી છે. રાઉન્ડ ધ ક્લોક આ ટીમો ફિલ્ડમાં રહે છે. છેલ્લા 2-3 દિવસની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે તેમજ ટોટલ 150થી પણ વધુ ઘરેલું LPG ગેસની બોટલો છે એ સીઝ કરવામાં આવી છે અને એમના વિરુદ્ધ હવે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.